આ જ્યારે એવું નથી કે હું તો સાંજે આવીએ તો થાકેલા હોઈએ તો અમને કોઈ તૈયાર રસોઈ આપે. આપણે પરિવારવાદને સમજવો હોય, બરાબર છે, આપણો પરિવાર આપણી જિંદગીમાં કઈ રીતે કામ કરતો હોય છે, તો એને કઈ રીતે સમજી શકાય, એને કઈ રીતે માઇન્ડમાં બેસાડી શકાય આ વાતને. હું એવું માનું છું કે તમે એક સ્ત્રી તરીકે તમે તમારી જાતને હંમેશા સમયની સાથે અપડેટ કરી જ લ્યો છો. અને બીજી વાત રહી કે સ્વતંત્રતાની, તો આજના લગભગ બંને પરિવાર હોય તો એવું માને જ છે કે આજે યુવા દંપતીઓ છે એને આપણે એનો પોતાનો સમય આપીએ જે જીવી શકે. મેં ઘણી સાસુ એવી પણ જોઈ છે, ઘણા પરિવારના સમર્થન પછીની વાત છે, કે એનાથી નથી થતું ઘરનું કામ, એટલું કેપેબલ પણ નથી, છતાં એ બધું જ ઘરનું કામ કરે છે, કારણ કે સામે ડોક્ટર છે, સામે એન્જિનિયર છે, સામે કોઈ માસ્ટર ડિગ્રી કરી છે, કે કોઈ પણ એને એક લેવલનું જેની પાસે શિક્ષણ છે, તો એને એ છૂટ આપે છે. પણ એ છૂટ આપ્યા પછી સાંજે 7 વાગે આવે છે, તો એક સ્ત્રી તરીકેની જવાબદારી પણ આવે છે કે આપણે 7 વાગે આવીને થાક્યા જ છીએ, આખો દિવસનો થાક છે જ, પણ સૌથી પહેલા આવીને ફ્રેશ થઈને સૌથી પહેલા કામ આપણે રસોઈનું કરીએ, કારણ કે આખો દિવસની આપણે જરૂરિયાત જે આપણી ઘરની અંદર હોવી જોઈએ આપણે નથી, તો આપણા મમ્મીએ સંભાળ્યું છે. એટલે આ જ્યારે મેટર નથી કરતું ને, આ જ્યારે એવું નથી કે હું તો સાંજે આવીએ તો થાકેલા હોઈએ તો અમને કોઈ તૈયાર રસોઈ આપે, પણ એ માં આપી શકે. આ સાસુ માં શબ્દની સામે તમારે કેવું પડે કે બા શું જમશો, મમ્મી આ શું જમશો, માત્ર 15 દિવસનો તમે અભિનય કરો ને તો તે સાસુના મનની અંદર તમારી પ્રત્યે જે એક પોઝિટિવ ઇફેક્ટ છે ને બહુ અલગ અને બહુ જોરદાર ઊભી થાય.